શિહોરના ઘાંઘડી રોડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 પરપ્રાંતીય યુવાનોના મોત નિપજ્યા. શિહોરના ડંભાળિયા રોડ પાસે સાંઈવંદના કંપનીમાં કામ કરતા રવિશંકરસિંહ ઉંમર 19 અને મનોજકુમારસિંહ ઉંમર 29 નામના બંને પરપ્રાંતીય યુવાનો પોતાની બાઇક લઈને ઘાંઘડીથી સાંઈવંદના કંપની તરફ જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટલ્લો મારતા બંને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. બનાવને પગલે શિહોર નગરપાલિકાની શબવાહિની દ્વારા બંને યુવાનોની લાશને શિહોર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી. મૃતક બંને યુવાનો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળી રહ્યું હતું. બનાવને પગલે શિહોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર.